એ પણ આવી ખુલ્લે આમ, દાખલા તરીકે એક હમણાં જૈમીને જે સ્ટિંગ કર્યો એ રીતે આખું એને શું કહેવાય, જાણે લગ્નની પંગત હોય એમ માણસો બેસીને દારૂ પીવે, એવું ન થાય. પોલીસનો ડર તો હોવો જોઈએ ને કંઈક. આ તો જેને લગ્નની, કોઈના લગ્ન હોય ને આમંત્રણ આપ્યું ને બધા બેઠા હોય જમવા, એ રીતે બેઠા હતા. તો આ તો એક વધારે પડતું છે. એટલે આ તો એક જેને કહેવાય ને, આપણે દારૂ વેચવું અલગ છે ને દારૂનો અડ્ડો ચલાવવો એ અલગ વસ્તુ છે. અડ્ડો છે એ એકદમ સિસ્ટમેટિક હોય છે ને આપણે અડ્ડો કહીએ છીએ. અને દારૂ વેચાય છુરી ચોપીથી તો એ વેચાય, ઓકે, ભલે વેચાય, કેમ કે પીનારા છે તો વેચનારા છે, અને એ ડરતા ડરતા વેચતા હોય તો ભલે એ પ્રવૃત્તિ બરોબર છે. હવે એ પ્રવૃત્તિને આપણે કંઈક આપણે માની શકીએ કે, પણ આ તો વ્યવસ્થિત આખું પ્લાનિંગ હોય. એવી રીતે જ્યારે તમે એક દારૂનો વેપાર શરૂ કરો, અડ્ડો શરૂ કરો, તો એની સામે આખો એક સવાલ છે કે ભાઈ સરકાર શું કરે છે, પોલીસ શું કરે. શું પોલીસને, ઘાટલોડિયા પોલીસને ખબર નહોતી? પહેલી વાત તો એ. શું ઘાટલોડિયા પોલીસના ડી સ્ટાફવાળા આ મંજુબેન અને બીજા જે ભાઈ ઠાકોર છે એની પાસેથી શું દર મહિને પૈસા નહોતા લઈ જતા? શું એની કોલ ડિટેલ પોલીસે તપાસ કરી ખરી? આ બે બુટલેગરોની અને એના પોલીસ સ્ટેશનના સ્ટાફની એની કોલ ડિટેલ જુઓ તો પણ ખબર પડશે કે દિવસમાં 5-5 વખત તો ફોન કરેલા છે, અને છતાં અડ્ડો ચાલે છે. જો ખરેખર તો તપાસ તો એ થવી જોઈએ કે ભાઈ આમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના કયા અધિકારીનું આમાં સીધી સંડોવણી હતી, કયા અધિકારીના પર્સનલ સ્ટાફની આમાં સંડોવણી હતી, કોણ એને ડેઈલી ટોક કરતું હતું. ખરેખર તો એ તપાસ થવી જોઈએ ને. અને બીજું કે આ રેડ પડ્યા પછી પણ પોલીસ સ્ટેશનના અમુક અધિકારીઓ કે કર્મચારીઓ આ બંને બુટલેગરોની સાથે સતત સંપર્કમાં હશે કે તમે આમ કરો, તમે આમ કરો. તો ખરેખર આ કોલ ડિટેલની તપાસ થઈ છે ખરી? જે તપાસ કરનાર અધિકારી છે એને આપણે પૂછવું જોઈએ કે ભાઈ તમે આ કોલ ડિટેલની તપાસ કરી કે કયા અધિકારીના મેળાપીપણાને કારણે આ અડ્ડો ચાલતો હતો.